નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોહરમ નિમિત્તે નાના ભાડિયા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। માંડવી તાલુકાના નાના ભાડિયા ગામે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા પ્રેરણાદાયી કાર્ય કરાતા પ્રથમ વખત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મયુર લેબ માંડવીના સહયોગથી કરાયું હતું, જેમાં 50થી વધુ બોટલ રક્ત એકત્ર થયું હતું। કોમી એકતાનો ઉદાહરણ પૂરો પાડતા નાના ભાડિયા ગામના હિન્દુ મુસ્લિમ યુવાનોએ રક્તદાન કર્યું હતું। મુસ્લિમ જમાતના પ્રમુખ સિદ્દીકભાઈ નોડે, શેફુદ્દીન સૈયદ, ફારૂક નોડેની પ્રેરણાથી આ આયોજન કરાયું હતું। ઓસમાણભાઈ લંગા, આમદ નોડે, હનીફ ખલીફા, ઇબ્રાહીમ નોડે, કરીમ નોડે, સોહેબ સંગાર, મહેબૂબ બુકેરા વગેરે યુવાનોએ જહેમત ઉઠાવી હતી। મિલાદે મુસ્તફા ગ્રુપ અને શહીદે કરબલા બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા આ આયોજન થયું હતું। આજે મોહરમ નિમિત્તે ઇમામ હુસૈનની યાદમાં 2026નો 11મી મોહરમના મુસ્લિમ સમાજ સુન્ની મુસ્લિમ જમાત દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું। અમારા ગામના યુવાનો બાવા સાહેબ, સૈફુદ્દીન શાહ, ફારૂકભાઈ, આ લોકોને એવી વિચાર આવ્યો કે આપણે પહેલી વખત આ આયોજન થયું છે નાના ભાડિયામાં, અને એમને એવો વિચાર આવ્યો કે ઇમામ હુસૈનની યાદમાં આપણે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ। તો સૈફુદ્દીન શાહ બાવા, ફારૂકભાઈ અને જે લોકો આ વિચાર લાવ્યો અને આ કાર્ય કર્યું, તો એના બદલ પહેલાં તો સૌપ્રથમ એ લોકોને હું અભિનંદન પાઠવું છું। પછી મારા જ ગામમાં અને મારી જ સમાજમાં આયોજન થયો, બહુ સરસ રીતે આયોજન થયું। 50 જેવા યુવાનોએ બ્લડ ડોનેશન કર્યું। સામતસિંહ બાપુ માંડવીથી આવ્યા અને એમનો ફૂલ સાથ સહકાર રહ્યો। આમનો તો આમ દર વખતે ફોન કરીને એમને કહેતા હોઈએ તો અહીંયા પણ આપણને સાથ સહકાર આપતા જ હોય છે। પણ આ જે કાર્ય થયું એ બહુ એક પ્રેરણાદાયી કાર્ય થયું છે, અને અમારા વિસ્તારમાં જ્યાંથી મને યાદ છે ત્યાં સુધી અમારા વિસ્તારમાં સૌપ્રથમનું કાર્ય થયું છે। એટલે આ યુવાનોને હું ખૂબ ખૂબ બિરદાવું છું। આ કાર્ય પાછળ કે લોહીની ઘણી વખત અછત પડતી હોય છે। સામતસિંહ બાપુને તો ઘણા બધા ફોન જતા હોય, અમારા જતા હોય છે, ત્યારે આપણને ખબર પડતી હોય કે જ્યારે દર્દી પેશન્ટ ખાટલા ઉપર પડ્યો હોય અને લોહીની અછત હોય તો એની પરિસ્થિતિ શું હોય છે એ આપણે જાતે નિહાળી છે, અને એના વિશે આપણે માહિતગાર થયા છીએ। અને આ ડોનેશન કેમ્પ કરવા પાછળ આ લોકોને લોહી લોક ઉપયોગી થશે એના માટે આ કાર્ય થયું। એ બદલ હું સૌ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, અને આજુબાજુના બધાને એક એવી વિનંતી પણ કરું છું કે આવા કેમ્પો કરતા રહો। એ સમાજ માટે, દેશ માટે બહુ સરસ કાર્ય છે। મારું નામ સૈયદ સૈફુદ્દીન શાહ છે। આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યું। મતલબ અહીંયા કચ્છ એરિયામાં પહેલી વખત એવું છે કે અમારા કોઈ તહેવારમાં શહીદે કરબલાની યાદમાં અમે લોકો અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું। એમણે દીન માટે, ઇન્સાનિયત માટે પોતાના સરકલમ કરાવ્યા, પોતાનું બધું બલિદાન આપી દીધું, પરિવાર આખા બલિદાન આપી દીધા। તો એમની યાદમાં અમે લોકો અહીંયા બ્લડ ડોનેશનનો કેમ્પ આયોજન કર્યું। આપણે ત્યાં નહોતા, પણ એમની યાદમાં આપણે લોહી તો આપી જ શકીએ। તો અહીંયા કને અમે જે નાના બાડિયામાં બ્લડ ડોનેશન કેમ્પ કરાવ્યું, એમાં મને ગ્રામજનોનો બહુ સપોર્ટ મળ્યો, ને ખાસ કરી મિલાદે મુસ્તફા ગ્રુપ, એ આખો ગ્રુપ આમ મારી સાથે જ ભેગો હતો। ગામના બધા વડીલો મારી સાથે જ છે, એમનું બધું સપોર્ટ થયું। ને બાપુનો બહુ અભિનંદન પાઠવું છું કે એમને અમને બહુ સપોર્ટ કર્યું। એમને કંઈ પણ કામ હોય કે કંઈક પણ હોય તો એમને અમે બહુ હેરાન કર્યું છે, તો એમણે અમને બહુ સપોર્ટ કર્યું છે। તો એમનું હું બહુ શુક્રમંદ છું, કે એમનું આભારમંદ છું કે એમણે અમને એટલો સપોર્ટ કર્યું। ને આજે યુવા પેઢીએ અહીંયા અમે નાના બાડિયામાં એવું આયોજન કર્યું છે, તો હું બધા સાથે એવી વિનંતી કરું કે બધા ગામોમાં એવા નાના મોટા કેમ્પ કરો। લોહીની થોડીક અછત બહુ છે, હર કોઈને જરૂરત હોય, જે ભાગદોડ કરી હોય લોહી માટે એમને ખબર હોય કે કેટલું એ મુશ્કેલ છે। તો ટાઈમે લોહી મળી નથી શકતું, એના કારણે ઘણી બધી માણસોને એવું થાય છે। તો મારી એ બધા સામે વિનંતી છે કે બધા જણા એવું નાનું એક પ્રોગ્રામ કરો, ભલે વધારે નહીં તો 20-25 જણા જે પણ થાય એવો પ્રોગ્રામ કરો, તો ક્યાંક કોઈકને લોહીની જરૂરત હોય તો એમને ભાગદોડ કરવાની જરૂર ન પડે, ડાયરેક્ટ એમને મળી જાય લોહી। તો એટલા માટે હું બધાને એ વિનંતી કરું છું। આજના દિવસે નાના ભાડિયા મધ્યે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા એક ખૂબ જ સુંદર કાર્ય કરવામાં આવ્યું છે। આયોજકો અને બધા જ યુવાનોને હું ધન્યવાદ આપું છું। જે પણ કોઈ જરૂરિયાતમંદ છે એને ક્યાંકથી પણ મદદ મળી રહે તો એને એટલો એક રાહત થાય છે પોતાના જીવનમાં। જરૂરિયાતમાં એવું છે, કોઈ ગરીબ માણસ છે તો એની પાસે કપડાં નથી, એને કપડાં મળી જાય તો એને થોડીક રાહત થાય। કોઈ છે કે જેની પાસે ખાવાનું નથી, અનાજ નથી, ને અનાજ મળી જાય તો એને એટલી રાહત થાય। કોઈ બીમાર માણસ છે એને દવા મળી જાય તો દવાની એને રાહત થાય। આ બધા જ જે દાન છે, અન્નનું દાન, વસ્ત્રનું દાન, દવાનું દાન,
એ કોઈ પાસે હોય, મારી પાસે ધારો કે વધારાના વસ્ત્ર છે, અન્ન છે, પૈસા છે, તો હું કરી શકું. પણ રક્તદાન એક એવી વસ્તુ છે, રક્ત બધા પાસે છે. જે યુવાન છે એના શરીરમાં પૂરતું રક્ત છે અને વધારાનું પણ છે, જેથી કરીને એક્સિડન્ટમાં આપણને વધારે લાગી જાય ને રક્ત વહી જાય તો હોસ્પિટલ સુધી પહોંચવામાં વાંધો નહીં, એટલું વધારાનું રક્ત આપણી પાસે હોય છે. તો કોઈ પણ વ્યક્તિ રક્તનું દાન તો અવશ્ય કરી શકે. બાકી બધા દાન એવા છે કે તમને વસ્તુ જોઈએ, પૈસા હોય તો તમે કરી શકો. હવે પૈસા નથી તો કાંઈ વાંધો નહીં, ગરીબ માણસ પણ રક્તનું દાન કરી શકે. અને દાનનો એક મહિમા ખૂબ જ મોટો છે, બધાને ખબર છે, બધા જાણીએ છીએ આપણે. અને અહીંયા રોજબરોજની આ પ્રક્રિયા છે. એવું નથી કે આજે એક વખત 40-50 બોટલ આપી દીધા તો પૂરું થઈ ગયું. અમારી પાસે રોજ 4-5-6 બોટલની ડિમાન્ડ ડેઈલી હોય છે. હવે આ ડિમાન્ડ પૂરી કરવા માટે આ એક માધ્યમ છે, રક્તદાન કેમ્પ એક માધ્યમ છે. અને એક જાગૃતિ આવે બધામાં. જે લોકો આજે રક્તદાન કર્યું છે, ઘણા બધા લોકો એવા છે કે જેણે પહેલી વાર કર્યું, ત્યાં આવતા ખચકાતા હતા અમારી પાસે. કોઈ એને કહે કે હાલો ભાઈ રક્તદાન કરવું છે તો ભલે આવીએ છીએ એમ કરીને ગમે તેમ છટકાવી જાય. તો અહીંયા આવ્યા, એમણે જોયું કે ભાઈ કાંઈ તકલીફ પડતી નથી અને આ તો ઉલટાનું સારું કામ છે, બીજાને મદદરૂપ થવાનું કામ છે. તો એમાં એમને પ્રેરણા પણ મળે. અને અહીંયા જે પણ લોકોએ રક્તદાન કર્યું પહેલી વખત, એમને આજે ખ્યાલ પણ આવ્યો અને હવે બીજાને કહેશે. બીજી વાર જ્યારે પણ કેમ્પ હશે ત્યારે ફરીવાર બધાને એ પણ પ્રોત્સાહિત કરશે અને નવા રક્તદાતા પણ તૈયાર થશે. ખાસ કરીને માંડવી તાલુકામાં મને યાદ નથી કે કોઈ મુસ્લિમ કોમ્યુનિટીમાંથી આવો રક્તદાનનો કેમ્પ થયો હોય. આ પહેલી વખત છે કે મુસ્લિમ કોમ્યુનિટીએ પોતાના ગામમાં અમને બોલાવી અને આટલા 50 જણાને રક્તદાન માટે તૈયાર કર્યા. ને હજી તો ઘણા બધા બાકી છે. હજી જો અહીંયા રાહ જોઈએ તો બીજા 8, 10, 15 જણા થઈ જાય. એટલે એમનામાં ઉત્સાહ પણ સારો છે, જાગૃતિ પણ સારી છે અને એક ભાવના પણ છે બીજાને મદદરૂપ થવાની. તો આ એક ભાવના છે, એના થકી આખું સંસાર આપણું ચાલ્યા કરે છે. આપણું જે પણ કાંઈ જરૂરિયાતો છે લોકોની એ પૂરી થાય છે અને બધાને ફાયદો છે. તો જેણે રક્તદાન કર્યું છે એને પણ એક દિલાસો મળે છે કે હા, મેં કોઈકને ભલું કર્યું, મેં પણ કોઈકને રક્ત આપીને સારું કર્યું. અને જેને મળે છે એને તો રાહત થાય છે. તો ખૂબ જ સારું કામ છે. ફરી આ આયોજકો અને યુવાનોને અને દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી આવા કેમ્પ કરતા રહો અને લોકોને મદદરૂપ થાઓ. મારી બધાને વિનંતી છે કે જ્યારે જેને જરૂર પડે રક્તની, આખા માંડવી તાલુકામાં તમારો કોઈ પણ સગો સંબંધી કે અજાણ્યો વ્યક્તિ પણ એમ લાગે કે ભાઈ આને રક્તની જરૂર છે તો ભાઈને મળજો અહીંયા. એ ભાઈ મને ફોન કરશે એટલે એને રક્ત મળી જશે. આ એક પ્રક્રિયા છે. તો એ પ્રક્રિયામાં આપણે સૌ ભાગીદાર બનીએ અને લોકોને સહાયરૂપ થઈએ અને લોકોની જિંદગીઓ સુધારીએ. અસ્તુ. ધન્યવાદ. ભારત માતા કી જય. આજે નાના બાળિયા ગામે તારીખ 26/6/26 એટલે આવા દિવસે એક મુસ્લિમ યુવા વર્ગે બ્લડ ડોનેશનનું જે આયોજન કર્યો છે એને ખરેખર હું અભિનંદન આપું છું. આજે મહોરમનો છેલ્લો દિવસ છે, જ્યારે સબીલે કહેવાય, ત્યારે આ બ્લડ ડોનેશન તરીકે એનો આ લોકોએ જે આયોજન કર્યો છે એને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન. અને આ કાર્યક્રમ સમગ્ર જિલ્લામાં પ્રેરણાદાયક છે. આવા ડોનેશનના કાર્યક્રમથી, બ્લડ ડોનેશનથી ક્યારેક ઇમરજન્સીમાં કોઈની જિંદગી બચી શકે છે. અને બ્લડ બેંકમાં આપણે બ્લડ ડોનેટ કરીએ તો ઇમરજન્સીમાં કામ આવે, એ જરૂરી છે. ક્યારેક કોને લોહીની જરૂર પડે તો આવા કાર્યક્રમથી બ્લડ ડોનેટ થઈ અને બેંકમાં બ્લડ રાશિ જમા થાય, એ બહુ સારો મહત્ત્વનું કામ છે. અને અમારા ગામના દરેક સમાજના લોકો આ મુસ્લિમ યુવા સંગઠનને સપોર્ટ કર્યો છે અને બધા અહીંયા બ્લડ ડોનેટ કરી ગયા છે. અને હું તો કહું છું ભવિષ્યમાં આવા જ કાર્યક્રમો હર હંમેશ થાય તો બહુ યોગ્ય રહે એવી મારી નમ્ર ભાવથી વિનંતી છે.